હવે વાત કરવી છે અમદાવાદ શહેરની કે જ્યાં રસ્તા પર દોડતો લાલ આતંક, એએમટીએસ ડ્રાઈવરોની ઘોર બેદરકારી અને ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા. સંદેશ ન્યૂઝે એએમટીએસ બસોનું જ્યારે રિયાલિટી ચેક કર્યું છે ત્યારે આ વિગતો સામે આવી છે. બેફામ ડ્રાઇવિંગ, નિયમો તોડતા ડ્રાઈવરો એએમટીએસ બસના કે જ્યાં એએમટીએસ બસનો અકસ્માતના જે આંકડા છે એ ખૂબ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2 વર્ષમાં 78 અકસ્માત નોંધાયા છે, 64 ઘાયલ થયા છે. આંકડા તો માત્ર કાગળ પર, જમીની હકીકત પણ વધુ ભયાનક છે. એએમટીએસ બસો દરરોજ લાખો મુસાફરોની મુસાફરીનું જ નહીં પરંતુ અકસ્માતના ભયનું પણ કારણ બન્યું છે, જેના છેલ્લા 2 વર્ષના ચોંકાવનારા આંકડામાં ખુલાસો થયો છે. અને આ આંકડા તો માત્ર કાગળ પર છે, પરંતુ હકીકત રસ્તા પર વધુ ભયજનક છે. ડ્રાઈવરોની બેફામ ગતિ, બેદરકારી, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, આ બધું જ સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે. એમને આ ચાલુ સિગ્નલમાં આવી રીતે વાહન કાઢવું આ કેટલું યોગ્ય? કોઈ હતું નહીં એટલે સાહેબ નીકળ્યો, નહીં તો ના નીકળ્યું, ઉભો રહી ગયું. સામે તમને સિગ્નલ તો દેખાણું હતું? હા સાહેબ, ચાલુ હતું બંધ બંધ હતું તો પછી કેમ કાઢી? સાહેબ 2 મિનિટની 2 પોઈન્ટની વાર હતી એટલે સાહેબ કાઢી, નહીં તો ના કાઢી. એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? તમારી, બસના માલિકની, એએમટીએસની, કોની જવાબદારી? હા સાહેબ, આપની વાત એટલે જવાબદારી કોની? વાત તો સાચી સાહેબ. એટલે એક્સિડન્ટ થાય તો આ જવાબદારી કોની? સાહેબ ખુલ્લો રોડ હતો એટલે કાઢી. અમદાવાદમાં એએમટીએસના બસ ડ્રાઈવરો જાણે ટ્રાફિકના નિયમો ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અને મુસાફરોની દુવિધા એ ડ્રાઈવરની સુવિધા બન્યું છે. પરિણામે અસલામતી, ટ્રાફિક જામ અને મુસાફરોની હાલાકી. અમદાવાદ શહેરના માર્ગો પર ફરતી એએમટીએસ બસના ચાલકોને જાણે કે ટ્રાફિકના કોઈ નિયમો લાગુ ના પડતા હોય તે પ્રકારના અનેક દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. હું આપને એક સ્થિતિ બતાડવા માંગીશ કે આ બસ સ્ટેન્ડ આવેલું છે ને બસ સ્ટેન્ડથી બિલકુલ દૂર બસ અડધા રસ્તા ઉપર ઊભી રાખવામાં આવે છે. આવા સંજોગોમાં જ્યારે પીક અવર્સમાં ટ્રાફિક પસાર થતો હોય છે ત્યારે ભારે જામની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. સાથે જ એક સ્થિતિ એ પણ સર્જાતી હોય છે કે જ્યારે મુસાફરો છે તે બસ સ્ટેન્ડ પાસે ઊભા હોય છે અને અડધા રસ્તે અને સાથે જ બસ સ્ટેન્ડથી દૂર બસ ઊભી રાખવામાં આવે છે ને એના કારણે જ મુસાફરો છે તેને દોડાદોડ કરવાની સ્થિતિ જે છે તે સર્જાતી હોય છે. જે દ્રશ્યોમાં દેખાય છે કે બસ જે છે તે ઊભી જ રાખવામાં ના આવીને અહીંથી બસ જે છે તે ડાયરેક્ટ રવાના કરી દેવામાં આવી. આવા સંજોગોમાં સ્કૂલ, કોલેજ અથવા તો નોકરીએ જતા લોકો જે છે તેને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે. વધતા અકસ્માતો અને ટ્રાફિક નિયમ ભંગને લઈને અમે ટ્રાફિક પોલીસનો મત જાણવા પણ પ્રયાસ કર્યો, જેમાં ખબર પડી કે રોડ સેફટી મીટિંગમાં ટકોર તો કરાય છે, ઈ ચલણ પણ અપાય છે, પરંતુ એએમટીએસ ઈ ચલણનો કોઈ ડેટા રાખવામાં આવતો નથી અને સીસીટીવી કેમેરાથી કોઈ ઈ ચલણ અપાતા જ નથી. જ્યારે પણ જિલ્લા અથવા તો શહેરની માર્ગ સુરક્ષા સમિતિની બેઠક થતી હોય ત્યારે આ બાબતે ચર્ચા થતી હોય છે અને અમારા દ્વારા જે તે એજન્સીને પણ આ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી છે. એએમટીએસના જે ડ્રાઈવર્સ છે એ કેટલીક વખત રફ ડ્રાઇવિંગ કરતા હોય અથવા લેન વાયોલેશન કરતા હોય, ધ્યાન આવે ત્યારે તાત્કાલિક ધોરણે જે ફિલ્ડ ઓફિસર્સ છે એમના દ્વારા એમની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોય છે. એટલે અમારા તરફથી એ માટે રેગ્યુલર ડ્રાઈવનું આયોજન કરી અને એમને ઓવર સ્પીડિંગ ન કરે, લેન વાયોલેશન ન કરે અને રોંગ સાઈડમાં ડ્રાઈવ ન કરે એ માટે પૂરતી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. વધતા અકસ્માતો અને સતત ઉઠતા સવાલો બાદ હવે એએમટીએસ એક્શન મોડમાં આવ્યું છે. ડ્રાઈવરો માટે વિશેષ સાયકોલોજીકલ ટ્રેનિંગ આપવામાં આવશે અને દરેક બસમાં હવે 2 ડેશબોર્ડ કેમેરા લગાવવાની યોજના છે. સાંભળો આ પાયલટ પ્રોજેક્ટ વિશે. ડેશ કેમ અમે લગાયા છે કેમેરા. એમાં ડ્રાઈવરની ભૂમિકા, ડ્રાઈવરની મૂવમેન્ટ, ડ્રાઈવરને જો ડ્રાઈવર સૂઈ જાય તો અહીંથી પણ અમે મોનિટરિંગ કરીને એને કહી શકીએ ભાઈ ઊંઘ નહીં, કે ફોન લે તો ફોન લે, એનું બધું જ રેકોર્ડિંગ અમારા કમાન્ડ સેન્ટર પર થશે અને
એઝ યુઝ્યુઅલ જે જ્યાં સિસ્ટમ આપી જે સિસ્ટમમાં દેખાશે. એટલે હવે આગળનું અને ડ્રાઈવરની મુવમેન્ટ, એ મુવમેન્ટના કારણે એક્સિડન્ટ કેવી રીતે થાય છે અને કેમ થાય છે એ સરળતાથી અમે કરી શકીશું અને એક્સિડન્ટ ના થાય એના માટેના પ્રયત્નો પણ થઈ શકશે. દર વર્ષે અકસ્માતો, ટ્રાફિક નિયમોના ભંગના વિડીયો અને હવે સુધારાના દાવા. પરંતુ અમદાવાદીઓનો સવાલ એક જ છે, લાલ રંગની એએમટીએસ બસ માત્ર જાહેર પરિવહન રહેશે કે પછી રસ્તા પરનો લાલ આતંક બનતી રહેશે? ત્યારે એએમટીએસ વિભાગ હોય કે ટ્રાફિક વિભાગ, શિક્ષાત્મક કાર્યવાહી હવે જરૂરી બની છે. કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.